નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 16/6/2026 ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં માહિતી જે પણ મિત્રો જોઈ રહ્યા હોય તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। તો સૌપ્રથમ આપણે આજે ચાંદીના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ ચાંદીનો ભાવ 265 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે ખાસ કરીને 2120 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2650 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26500 રૂપિયા અને કિલો ચાંદી 2,65,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, ચાંદીની બજારમાં પ્રતિ 1 કિલોએ ફરી એકવાર વધારા તરફી માહોલ જોવા મળ્યો હતો અને 5000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે આજના 22 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ આજે 13,895 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,11,160 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,38,950 અને 100 ગ્રામ સોનું 13,89,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 22,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,158 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,21,264 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,51,580 અને 100 ગ્રામ સોનું આજે 15,800 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 24,500 રૂપિયાનો મોટો વધારો થયો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,370 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનું 90,960 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,13,700 અને 100 ગ્રામ સોનું 11,37,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 18,400 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને આજે ફરી એકવાર માહોલ છે તે સોના અને ચાંદીની બજારમાં વધારા તરફી ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ જોવા જઈએ તો ફરી એકવાર માહોલ છે તે ગંભીર જોવા મળી રહ્યો છે, કારણ કે અમેરિકા છે તે ખાસ કરીને જે ભારતીય જહાજો પસાર થઈ રહ્યા છે તેના ઉપર એટેક કરી રહ્યું છે, જેના કારણે જે ભારતીય જહાજ છે તેમને મોટું નુકસાન થઈ રહ્યું છે અને એક પ્રકારે આક્રમણ વધતા ફરીથી માહોલ તંગદિલી ભરેલો જોવા મળી રહ્યો છે। જોકે બંને દેશો યુદ્ધની એક પ્રકારે સમાપ્તિની નજીક પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ઈરાન છે તે હજી સુધી આ બાબતે સમજૂતી કરવા તૈયાર જોવા મળી રહ્યું નથી। ચોક્કસપણે તે પણ પગલાં લઈ રહ્યું છે, પરંતુ સતત બંને દેશો વચ્ચે સ્થિતિ છે તે હજી પણ કથળેલી જોવા મળી રહી છે અને એક પ્રકારે ફરી એકવાર તંગદિલી ભરેલો માહોલ વચ્ચે બજાર છે તેમાં જોરદાર વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। મુખ્ય કારણ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તેમાં એક પ્રકારે થોડી મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો છે। 95 રૂપિયાની અંદર ફરી એકવાર ડોલર સામે રૂપિયો આવ્યો છે, તો આની અસર છે તે પણ માર્કેટમાં જોવા મળી રહી છે। અને તરફ જે ક્રૂડ ઓઇલ છે તેમાં પણ જોરદાર કડાકો બોલ્યો છે, જેની સીધી અસર છે તે માર્કેટ ઉપર ચોક્કસપણે જોવા મળી રહી છે। ત્યારે આજે બજાર છે તેમાં જોરદાર વધારા તરફી માહોલ જોવા મળી રહ્યો છે। ધન્યવાદ।